એટલે આ તમને ભાજપના હજાર રૂપિયા માણસ દીઠ કરે. નમસ્કાર મિત્રો, આપણી ચેનલ બેસ્ટ ઓફ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હતા ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સાણંદની દ્વાદર તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર દશરથ ડોડિયા પર ગંભીર આક્ષેપો લાગતા ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર દશરથ ડોડિયાની રેલીમાં હાજર રહેવા માટે પ્રતિ વ્યક્તિ 1000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતદારોને રીઝવવા અને શક્તિ પ્રદર્શન કરવા માટે આ પ્રકારે નાણાંની લહાણી કરવામાં આવી છે. આ વિડીયો વાયરલ થતાં જ સાણંદ પંથકમાં ચર્ચાનું બજાર ગરમ થયું છે. નોંધ: આ એક વાયરલ વિડીયો છે. સ્માર્ટ સાણંદ પુષ્ટિ કરતું નથી, પરંતુ હું તમને આનો આખો વિડીયો બતાવું. તમે કન્ટિન્યુ જોઈ રહો. એટલે આ તમને ભાજપના હજાર રૂપિયા માણસ દીઠ કરે. માણસ દીઠ નહીં, આ જે રેલીમાં આવે ને આ ઈને તે ઈ તો અલગ, વોટિંગ ના તો અલગ. વોટિંગ ના કેટલા હાલ? આ દશરથ ડોડિયા હાલવાનો? હવે એ તો જો નક્કી નહીં કર્યા એમને દશરથ ડોડિયા હાલશે પૈસા? ના, લાલભાઈ આ દશરથ ડોડિયા ને લાલભાઈ ને ભાજપમાં. આ તો એ ગમે હાલ અમૂર આપડા એ આજે અત્યારે તમને રેલીમાં કેટલા નક્કી કર્યા? રેલીમાં 1000 રૂપિયા એક વ્યક્તિના 1000 રૂપિયા. હા, એક વ્યક્તિના. દશરથ ડોડિયા બધા એ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા હાલે. માણસ દીઠ 1000 રૂપિયા. ચાર બાઈક લઈ ઘડી આખો રહ્યો તો 1000 રૂપિયા તમે રિક્ષા 5 જણા છો તો 5 નો 1000 એટલે 5000 થાય ને તમે? હા, 5000. અને ખાવાનું પીવાનું બધું બધું દાડો ભરાઈ ગયો ને. દાડો ભરાઈ ગયો. આજે નો કરે જતો રહ્યો. 1000 રૂપિયા ભાજપ વાળા રેલી જો આ પોતે સ્વીકારે છે, જેને જોવું હોય એને. પેટ્રોલ એમનું. હા, પેટ્રોલ એમનું 1000 રૂપિયા ખાવા પીવાનું બધું એમ નહીં. પેટ્રોલ પુરાય 1000 રૂપિયા લઈને ગામમાં ખાઈ પાછા ભાઈ આ તમને 1000 હાલ છે એટલે તમારા 10,000 કાશે. મિત્રો, આ જે દશરથ ડોડિયાની વાત કરે છે, શું એ માણસે હકીકતમાં 1000 રૂપિયાની ઓફર આપી હશે? તમને શું લાગે છે? આવી રીતના ચૂંટણી જીતી શકાય? અને આ માણસ શું ખરેખર સાચું બોલે છે કે આ ભાઈ જોડે ખાલી વિડીયો બનાવવામાં આવ્યો છે? જે સત્ય હોય તે તમે કોમેન્ટ કરો. આસપાસના હોય તો સાચી માહિતી સામે આવે.